જય શ્રી કૃષ્ણ બાળકો. જગતગુરુ શ્રી વલ્ભાચાર્ય વિદ્યાધામ આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે. બરોબર છે. હવે આપણે રોજ શરૂઆત શેનાથી કરીએ છીએ તો કે મંગલાચરણથી. બરોબર ને? તો હાથ જોડી આંખો બંધ કરી લઈએ. ચિંતા સંતાનહંતારો યત પાદાંબુજરેણવ સ્વીયાનાં તાનિ જાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુ યદનો ગ્રહતો જંતુ સર્વદુઃખતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનં લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુરભિશ્ચ ત્રિભિસ્યથા ષડભી વિરાજતે યોસો પંચધારદયે મમ પંચધારદયે મમ. જય શ્રી કૃષ્ણ બાળકો. હવે આજે આપણે ધોરણ 5માં રાષ્ટ્રીય ફળ કેરી વિશે મેં તમને ઘણું બધું સમજાવ્યું છે. બરોબર છે? તો ફરી પાછા આપણે એના જ ચેપ્ટરમાં આગળ વધીશું. તો આગળ વધતા પહેલા આપણો જે સરસ મજાનો સુવિચાર છે એ સમજી લઈએ. પ્રાર્થનાથી મનને શાંતિ મળે છે. શું કહે છે કે આપણે રોજ જે શાળા પર આવીએ છીએ તો સૌપ્રથમ પ્રાર્થના શા માટે કરાવવામાં આવે છે? ખબર છે કોઈને? તો આપણું જે મગજ છે, આપણું જે મન છે એ શાંત કરવા માટે પ્રાર્થના જરૂરી છે. બરોબર? એટલે જ વિડીયો શરૂ કરતા પહેલા કોઈ શ્લોકથી કે કોઈ પ્રાર્થનાથી મનને શાંતિ કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થનાનો બીજો લાભ એ છે કે આપણી શરીરની જે તંદુરસ્તી છે એ પણ મગજ શાંત હશે તો એ જળવાઈ રહેશે. બરાબર? તો પ્રાર્થનાથી મનને શાંતિ મળે છે. પાઠ્યપુસ્તક બધાએ હાથમાં લઈ લીધું છે. કયું પાઠ્યપુસ્તક? તો કે ગણિતની ગમ્મત. આપણે ગણિત ગણતા અને રમતા ભણવાનું છે. બરોબર ને? તો ચાલો ગણિતની પાઠ્યપુસ્તક બધા લઈ લો, પેન્સિલ લઈ લો, ઇરેઝર, સ્કેલ, બધી જરૂરી વસ્તુ છે એ તમે લઈને બેસી જાઓ. બરોબર? પાકી નોટ પણ સાથે લેજો, કારણ કે પાકી નોટમાં આપણે દાખલા ગણીએ છીએ એટલા માટે. પેજ નંબર 3 ઉપર આપણે આવેલા અને છેલ્લે આપણે પાકી નોટમાં એક દાખલો લખેલો યાદ છે બધાને? જવાબ કેટલો આવ્યો તો? કોણ કહે છે મને? કેટલો ખર્ચ થયો તો? 1,500 રૂપિયા ખર્ચ થયો તો. બરોબર ને? તો ચાલો હવે આપણે આગળ ભણવાનું છે. હવે શું કહે છે કે વળી જો કેરીની સિઝન 3 માસ ચાલે, માસ એટલે મેં કીધું હતું કે માસ એટલે મહિનો થાય, એવા 3 માસ કીધા એટલે 3 મહિના કેરીની સિઝન ચાલે અને નિયમિત કેરી ખાવી હોય તો સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને તેના ખર્ચનું અનુમાન કરો. શું કહે છે કે 3 માસ કેરીની સિઝન ચાલે છે અને તમે 3 માસ કેરી ખાવ જ છો તો કેટલા રૂપિયા ખર્ચો કરશો, કેટલી કેરીની જરૂર પડશે એની ગણતરી આજે આપણે કરવાની છે. તૈયાર છો ને બધા?
વેરી ગુડ. હવે પાકી નોટમાં જે રકમ લખાવું છું એ તમારે પાકી નોટની અંદર રકમ લખવાની છે, બરોબર. જો કેરીની સિઝન આજની તારીખ અને વાર લખવો ભૂલતા નહીં. પાકી નોટમાં જ્યારે જ્યારે ભણાવવામાં આવે તે દિવસની તારીખ અને વાર ફરજિયાત પાકી નોટની અંદર જમણી બાજુએ પેલી 2 લાઈનમાં લખી નાખવાની. જો કેરીની સિઝન કેટલા માસ ચાલે કીધું છે? તો કે 3 માસ ચાલે. અને નિયમિત કેરી ખવાતી હોય. શું કીધું છે? નિયમિત કેરી ખવાતી હોય તો સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને ખર્ચનું અનુમાન એટલે અંદાજ, બરોબર. અનુમાન કરો. આંકડા દોસ્તો અંગ્રેજીમાં કરવાના છે એવું મેં તમને કીધું હતું. જો કેરીની સિઝન 3 માસ ચાલે અને નિયમિત કેરી ખવાતી હોય તો સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને ખર્ચનું અનુમાન કરો. તો સાંભળો કે કેરીની શરૂઆત કયા માસમાંથી થાય? તો કે એપ્રિલમાં, બરોબર છે. તો આપણને ખબર હોવી જોઈએ કે એપ્રિલમાં કેટલા દિવસો હોય. તો એપ્રિલમાં કેટલા હોય? 30 દિવસો હોય, બરોબર છે. એપ્રિલ પછી શું આવે? તો કે મે આવે. મેમાં કેટલા દિવસો હોય? તો કે 31. અને જૂનમાં કેટલા દિવસો હોય? તો કે 30. 3 માસનું કીધું છે તો કે એપ્રિલથી શરૂ થાય. એપ્રિલ, મે અને જૂન 3 માસ કેરી ખવાતી હોય તો ત્રણેયનો પહેલા તો શું કરવું પડશે? તો કે સરવાળો. હવે સરવાળો કરું તો 0 + 1 એટલે 1 અને 1 ની અંદર 0 નાખું તો કેટલા થશે? 1. 3 ની અંદર 3 નાખું તો કેટલા થાય? 6. અને 6 ની અંદર ફરી વખત 3 નાખું તો કેટલા થશે? તો કે 9. બરોબર છે. તો 91 દિવસમાં કેટલી કેરી ખવાતી હશે અને એનો ખર્ચ કેટલો થાય છે એ આપણે જાણવાનું છે. એટલી ખબર પડી મિત્રો? લખી લો ચાલો એટલું. હું જોવા આવું છું કોણે લખ્યું છે ને કોણે નથી લખ્યું એમ. લખો છો ને? સુંદર અને સારા અક્ષરે લખવાનું છે. વેરી ગુડ. બધાએ સારા અક્ષરે લખ્યું છે.
એટલી ખબર પડી ગઈ। હવે આપણે ગયા દાખલામાં એવું જોયું હતું કે શું કીધું હતું કે ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ કેટલા રૂપિયા કીધો તો 75 રૂપિયા કીધો તો, બરોબર છે? એવું કીધું હતું ને, તો કેટલો જવાબ આવ્યો તો 375 રૂપિયા। કેટલાનો? તો કે એક અઠવાડિયાનો ખર્ચ કેટલો થતો તો કે 375। તો એક માસમાં કુલ કેટલી કેરી ખવાતી હતી? તો એનો જવાબ આપણી પાસે આવ્યો તો 11,250। ખબર છે? જો તો પેજ ફેરવો પાકી નોટનો અને એમાં ચેક કરો કેટલો જવાબ આવ્યો તો કે નહોતો આવ્યો। જોયું બધાએ? તો ચાલો એનો એ જ દાખલો છે, રકમ એની એ જ આગળ લઈને આપણે ચાલવાનું છે। 30 દિવસનો ખર્ચ આપણે આવ્યો તો કેટલો આવ્યો તો કે 11,250, બરોબર છે? અહીંયા આવતા દિવસો અને એનો ખર્ચ હતો। હવે 30 દિવસ આપણે અંદાજ લગાવ્યો તો કે 30 દિવસ હોય એક મહિનાની અંદર, તો એનો ખર્ચ થતો તો 11,250 રૂપિયા, બરોબર છે? તો હવે આપણી પાસે દિવસો કેટલા છે? તો કે 91 દિવસો। કેટલા દિવસોની નીચે દિવસો લખો। કેટલા દિવસો છે? તો કે 91 દિવસો। તો એનો ખર્ચ કેટલો થશે? આને ત્રિરાશિ કહેવાય। શું કહેવાય? ત્રિરાશિ। હવે આ બંનેનો શું કરશું? આપણે ગુણાકાર કરશું અને એના જવાબને 30 વડે ભાગાકાર કરશું। આટલું સમજાણું? ફરી વખત આપણે આગલો દાખલો જોયો તો એમાં 30 દિવસોની ગણતરી કરી હતી। એક અઠવાડિયાની અંદર 375 રૂપિયાની કેરી ખવાતી હોય તો 30 દિવસો હોય તો કેટલી કેરી ખવાય? તો આવ્યો તો જવાબ 11,250। હવે એમ કે છે કે 3 માસ કેરીની સિઝન ચાલે ને 3 માસ કેરી ખવાતી હોય એક દિવસ, તો કેટલા દિવસો થતા હતા? 91। તો 30 દિવસનો ખર્ચ 11,250 થાય તો 91 દિવસનો ખર્ચ કેટલો થાય? આવ્યું સમજમાં? તો એટલું લખી લો, પછી હું તમને ગણતરી કરતા શીખવું। આ બંનેનો શું કરવાનું? તો કે ગુણાકાર કરવાનો। 91 ગુણ્યા 11,250 એને ભાગ્યા કેટલા કરવાના? તો કે 30। લખો આટલું। હવે યાદ રાખો કે આને શું કહેવાય? અંશ કહેવાય। શું કહેવાય? અંશ। આને કહેવાય છેદ, બરોબર છે? આને કહેવાય અંશ અને વચ્ચે લીટી હોય અને નીચે સંખ્યા લખી હોય તો એને અંશ કહેવાય, આને છેદ કહેવાય। હવે અંશ અને છેદમાં એકમનો અંક બંનેમાં 0 હોય તો બંનેને 0 0 આપણે ઉડાડી શકીએ ને છેદ ઉડાડ્યા કહેવાય। આટલી ખબર પડી? આ લખાઈ ગયું હશે તમારે, એટલે મેં ભૂસી લઉં છું। બરોબર છે? હવે અહીંયા કેટલા વધ્યા? તો કે 1,125 એને ભાગ્યા 0 0 તો ઉડાડી દીધા છે, અહીંયા 3 વધે છે, બરોબર છે? તો 3 ને આપણે 11,250 માંથી 0 ઉડી ગયો એટલે 1,125 વધે છે, એને આપણે 3 વડે ભાગશું। તો અહીંયા લખો 1,125 એને ભાગ્યા કેટલા? તો કે 3। હવે ભાગાકાર કરતા આપણને બધાને આવડે છે, તો 3 છે, અહીંયા એક રકમ છે ને અહીંયા એક રકમ, તો 3 એકા 3, તો એકમાંથી 3 બાદ થશે નહીં, તો આપણે કેટલી સંખ્યા લેવી પડશે? તો કે 2। 3 એકા 3
હવે જો 11 આવવા જોઈએ અથવા તો 11 કરતાં નાની સંખ્યા આવી જોઈએ તો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9 અને 3 ચોક 12. તો 11 માંથી 12 બાદ થશે તો કે નહીં થાય. 3 નો ઘડિયો આપણે 3 સુધી બોલીશું એટલે 9 આવશે. 9 બાદ કરવાના છે. હવે 11 માંથી તમે 9 બાદ કરો તો કેટલા આવે? તો કે 2 આવે. બરોબર છે. તો દસકો લઈએ તો અહીંયા આવશે 10 વત્તા 1, અહીંયા 1 તો હતો 10 ઉછીના લીધા એટલે અહીંયા આવશે 11 ને અહીંયા થશે 0. 11 માંથી 9 બાદ કરું તો કેટલા આવે? 2. અહીંયા 0. બરોબર છે. ઉપરથી ઉતાર્યા મેં 2. હવે 3 ના ઘડિયામાં 22 આવવા જોઈએ અથવા તો 22 કરતા નાની સંખ્યા આવી જોઈએ. તો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21 ને 3 અઠ્ઠા 24. તો 22 માંથી 24 બાદ થશે નહીં તો 3 સત્તા 21 ભાગ ચલાવવાનો. બરોબર છે. 2 માંથી 1 બાદ કરું તો કેટલા આવશે? તો કે 1. 2 માંથી 2 બાદ કરું તો કેટલા થશે? તો કે કઈ નહીં વધે એટલે 0 અને 0 નો 0. હવે કઈ સંખ્યા નીચે ઉતારવાની છે? તો કે 5. હવે 3 ના ઘડિયામાં 15 આવશે? તો કે હા આવશે ને. તો ક્યારે આવશે? તો કે 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12 અને 3 પંચા 15. 3 નો ઘડિયો આપણે 5 સુધી બોલીએ ત્યારે કેટલા આવે છે? તો કે 15. આપણે બંનેને શું કરી દેશું? તો કે બાદબાકી. 5 માંથી 5 બાદ થાય તો 0, 1 માંથી 1 બાદ થાય તો 0 અને આ બંને 0 એમના. કેટલા આવે છે? તો કે 375. આપણે 3 ને 1125 વડે ભાંગીએ એટલે 375 આવે છે. બરોબર છે. તો 375 ગુણ્યા 3 કરી દઈએ અને અહીંયા 3 એકા 3 કરી દઈએ. બરોબર. તો બંનેમાં 3 3 છે તો એ બે 3 એકા 3 ખબર પડી એટલે એ બંને ઉડી ગયા. વધ્યા કેટલા? 91 અને એને ગુણ્યા 375. 91 ગુણ્યા 375. હવે એ બંનેનું શું કરવાનું છે? તો કે ગુણાકાર. એટલું પહેલા લખી લો પછી હું સાઈડમાં તમને ગુણાકાર કરતા શીખવું. ભાગાકાર સમજાણો તમને? ફરી વખત એટલું સમજી લો, બહુ જ મહત્વની વસ્તુ છે. મેં ત્રિરાશિ મુકતા શીખવી તમને કે 30 દિવસનો ખર્ચ 11,250 થતો હોય તો આપણી પાસે 91 દિવસો હતા તો 91 દિવસનો ખર્ચ કેટલો થાય? તો 91 ગુણ્યા 11,250 કર્યા અને એને ભાગ્યા કેટલા કર્યા? 30. અંશ અને છેદમાં મુકતા મેં તમને શીખવું. હવે મેં તમને એવું કીધું કે અંશમાં અને છેદમાં એકમનો અંક બંનેનો 0 0 હોય તો એ બંને આપણે ઉડાડી શકીએ, એને છેદ ઉડાડવો કહેવાય. હવે બંનેનો 0 0 આપણે કટ કરી દીધું એટલે ઉપર વધ્યા, અંશમાં વધ્યા 1125, છેદમાં વધ્યા 3. એ બંનેનો આપણે અહીંયા શું કરી દીધું? તો કે ભાગાકાર કરી દીધો. બરોબર છે. ભાગાકાર કર્યો એટલે જવાબ આવ્યો 375. હવે 375 ગુણ્યા 3 કરીએ ને એટલે આવે 1125. એટલે મેં અહીંયા લખી દીધું, અહીંયા 3 હતા એટલે 3 એકા 3 અને 375 ગુણ્યા 3. હવે 3 એકા 3 આપણે 3 3 ઉડાડી દીધા. એ કેવી રીતના ઉડે તો સાંભળો. 3 ભાગ્યા 3 તો 3 એકા 3 એટલે આ 1 મેં અહીંયા મૂક્યો. બરોબર છે. તો વધ્યા કેટલા? નીચે કાંઈ વધ્યું નહીં. હવે તમે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાંગો તો જવાબ જે સંખ્યા છે એનો એ જ જવાબ આવવાનો. એટલે 91 અહીંયા સંખ્યા નિશાની છે ગુણાકારની એટલે 91 ગુણ્યા 375 હવે આપણે કરવાના છે. આટલું સમજાણું? વેરી ગુડ. હવે હું ભાગાકાર ભૂસી લઉં છું. તમારે પાકી નોટમાં ગણતરી દર્શાવવી ફરજિયાત છે. $375 એને ગુણ્યા કેટલા છે? તો કે 91. રકમની નીચે રકમ મૂકવાની એવું હું હર વખતે તમને કહું છું. હવે મેં તમને એવું કીધું હતું કે નીચે એકમ અને દશક બે રકમ આપી હોય તો હંમેશા પહેલા શું મૂકવાનું? તો કે 0. પણ રકમની નીચે રકમ મૂકવાની શૂન્યમાં
બરોબર છે। હવે એવું કીધું હતું કે ગુણાકારની બાજુની જે રકમ હોય ત્યાંથી ગુણાકાર કરવાની શરૂઆત કરવાની, એ ભૂલવાનું નહીં। હવે 9 અહીંયા આપ્યા છે તો એ ક્રોસમાં 9 નો ઘડિયો 5 સુધી બોલશો તો કેટલા આવશે? તો કે 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક કેટલા થશે? 36 અને 9 પંચા 45। તો 45 નો શું મૂકીશું? પાંચડો વધી પડશે 4। હવે ઘડિયો બોલવા જવાનો, આખો ઘડિયો બોલવાનો નહીં, ડાયરેક્ટ ગુણાકાર કરી દેવાનો। 9 સત્તા કેટલા થશે? તો કે 63। 63 ની અંદર 4 નાખી દો, 63, 64, 65, 66 અને 67। 67 નો કેટલા આવશે? તો કે સાતડો આવશે અને વધી પડશે 6। 3 નવા કરું કે 9 તેરી કરું, બંનેનો જવાબ કેવો આવશે? તો કે સરખો। 9 તેરી 27, 27 માં 6 નાખો, 27, 28, 29, 30, 31, 32 અને 33। તો અહીંયા કેટલા લખી દેવાના? તો કે 33। હવે 1 નો ગુણાકાર, 9 નો ગુણાકાર પૂરો। હવે વારો આવે છે કેનો? તો કે 1 નો। 1 પંચા 5, 1 સત્તા 7 અને 1 તેરી 3, બંનેનો શું કરી દેશું આપણે? તો કે સરવાળો। બરોબર છે। 0 માં આપણે 5 નાખીશું, કોઈ પણ સંખ્યામાં 0 આપણે ઉમેરીએ, 0 એટલે કઈ નહીં, તો જવાબ જે સંખ્યા છે એનો એ જ જવાબ આવે। એટલે 0 માં 5 નાખું તો કેટલા થશે? 5। 5 ની અંદર 7 નાખું તો કેટલા થશે? કોણ કહેશે મને? વેરી ગુડ હેત। 7 માં 5 નાખું અથવા તો 5 ની અંદર 7 નાખું તો કેટલા આવે? તો કે 12। 12 નો બગડો વધી પડશે 1। હવે 1 ને 7 8, 8 માં 3 નાખું, 8, 9, 10 અને 11, તો ફરી વખત 11 નો એકડો વધી પડશે 1। હવે 1 માં 3 નાખવું એટલે 4, નીચે કોઈ સંખ્યા છે નહીં એટલે 0, 4 માં 0 નાખવું એટલે 4 અને 3 ની નીચે પણ કોઈ સંખ્યા છે નહીં એટલે 0, 3 માં 0 નાખવું એટલે 3। આટલું સમજાણું? તો જવાબ કેટલો આવે છે? 91 ગુણ્યા 375, તો 34,125। કેવી રીતના? તો એકમ, દશક, સો, હજાર અને 10,000, તો 10,000 માં બે સંખ્યા લેવાની એટલે 34,125। એ આપણો દાખલાનો જવાબ। 3 માસ કેરીની સીઝન ચાલે તો એનો ખર્ચનું અનુમાન કરવાનું કીધું હતું, તો કેટલા રૂપિયા ખર્ચ થશે? તો કે 34,125 રૂપિયા ખર્ચ થશે। તો લખવાનું કે જો કેરીની સીઝન ચાલે તો કે 3 માસ ચાલે તો કેટલા રૂપિયા મિત્રો ખર્ચ થાય છે? તો કે 34,125। તો લખો 34,125 રૂપિયા ખર્ચ થશે। સમજાણું કે કેરીની મદદથી પણ આપણે કેટલી બધી ગણતરી કરી શકીએ છીએ। તો આ દાખલો તમે અત્યારે સારા, સુંદર અને અંગ્રેજી અંકોમાં લખી લો। 2 શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડવાનું ભૂલવાનું નથી। ચાલો લખો બધા। સમજાય તો છે ને તમને બધાને? વેરી ગુડ। ચાલો હવે તમારે બધાને દાખલો ગણાઈ ગયો હશે। પાઠ્યપુસ્તકમાં પાછા આવી જઈએ તો શું કહે છે કે કાચી કેરીની જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડામાં વેકેશનના નાના છોકરાઓ પથ્થર મારી કેરી પાડવાની હરીફાઈ કરે। શું કહે છે કે જ્યારે આંબાના વૃક્ષ ઉપર, આંબો જોયો છે ને બધાએ, તો કે આંબાના વૃક્ષ ઉપર કાચી કેરી હોય જ્યારે, ત્યારે પોપટ છે એ કાચી કેરીને
શું કરે છે? ઈ ચાંચ મારે છે કેરી ખાવા માટે. એવી જ રીતના ગામના જે છોકરાઓ છે કેરી કાચી છે ત્યારે એને તોડવા માટે, એને નીચે પાડવા માટે બાળકો શું કરે છે? તો કે હરીફાઈ કરે છે. હરીફાઈ એટલે સ્પર્ધામાં ઉતરે છે કે કોણ સૌથી વધારે કેરી તોડે છે અથવા તો પાડે છે. છોકરાઓથી જો એકાદ કેરી પડે તો એમને પતંગ કાપ્યા જેટલી ખુશી થાય. શું કે છે કે પતંગ આપણે ક્યારે ચગાવીએ? તો કે ઉત્તરાયણમાં, બરોબર છે. તો ઉત્તરાયણમાં જેમ કોઈનો પતંગ આપણાથી કપાઈ જાય, કોઈનો પતંગ આપણે કાપી નાખીએ છીએ અને જેવી આપણને ખુશી થાય છે એવી જ ખુશી ક્યારે થાય? તો કે આંબા ઉપરની કેરી, કોઈ બાળકથી એક કેરી પણ પડી જાય ને ત્યારે એને એટલો આનંદ આવે છે કે જાણે એને કોઈનો પતંગ કાપી નાખ્યો હોય, બરોબર છે. અરે હા, આ હરીફાઈમાં કેરી તૂટે અને માથા પણ ફૂટે. શું કે છે? કેરી તો તૂટતા તૂટે પણ કોઈના માથા પણ ફૂટી જાય. કેવી રીતના? કેરી પાડવાનું કઈ આંબા પર ચડવાની વાત નથી કરી હો. શું કે છે કે કેરી તોડવા માટે શું કરે છે? તો કે પથ્થરનો ઘા કરે છે, બરોબર, આંબા ઉપર. તો કોઈ આંબાને કેરીનો આંબા ઉપર ઘા કરે છે તો કેરી તો પડતા પડે, પણ જો આજુબાજુમાં કોઈ છોકરા હોય તો એના માથામાં વાગી પણ જાય અને માથું પણ ફૂટે. સાથે સાથે લોકોની લીલીછમ લાગણી થોડી રતુમડી બની જાય અને માતાઓના જીવ પડીકે બંધાયેલા રહે. શું કે છે કે કેરી જો પાડવાની હરીફાઈ કરતા કરતા કોઈનું માથું ફૂટી જાય છે તો તમારા મમ્મી શું કરે? જો તમને માથામાં વાગે તો પથ્થર, અને કોઈ તમને ખબર છે કે કયા છોકરાથી જ વાગી ગયો છે તો મમ્મી ઉતરી જાય ને મેદાનમાં કે મારા છોકરાને કેમ વાગ્યું. તો શું કે છે કે બધાની લાગણીઓ છે કેવી થઈ જાય? તો કે રતુમડી બની જાય. આ બધું શહેરોમાં જોવા મળતું નથી. આંબા છે એ શહેરોમાં ઝાઝા હોય કે દેશમાં હોય? તો કે દેશમાં હોય. આ બધું દેશમાં જ જોવા મળે, શહેરોમાં જોવા મળે નહીં. કદાચ કોઈના ઘરે આંબો હોય, એકાદ આંબો, તો કદાચ આપણે જોઈ શકીએ, પણ વધારે જોઈ શકીએ નહીં. અને જો આવું દ્રશ્ય સર્જાય તો એમાંથી તે જ આંબા નીચે મહાભારત રચાઈ જાય. શું કે છે કે મહાભારતમાં જેમ યુદ્ધ થયું હતું ને પાંડવો અને કૌરવો વચ્ચે, એવી જ રીતના છોકરાઓ કેરી પાડે છે અને કોઈને પથ્થર વાગી જાય છે તો શું થઈ જાય? મહાભારત થઈ જાય. એટલે ઝઘડાઓ શરૂ થઈ જાય. કોયલના ટહુકાને બદલે માણસોના બૂમ બરાડા વધી જાય. હાયકામાં મેં તમને સમજાવેલું ને કે કેરીના આંબા હોય ને કોયલ પણ હોય. તો કોયલના ટહુકા છે એ તો સંભળાય, પણ કોયલના ટહુકા કરતા પણ શું વધારે સંભળાય? બૂમો અને બરાડા. કોના? તો કે લોકોના. શું તમે કેરીના આવા ચિત્ર જોયા છે? કેરી તેના પાન સાથે વધુ સુંદર લાગે છે. નીચે મુજબ તમને પણ કેરીના ચિત્રો દોરવા પ્રયત્ન કરો. શું કે છે કે જો અહીંયા કેરીના તમને જુદા જુદા ચિત્રો આપેલા છે, દેખાય છે બધાને? તો આ બધા ચિત્ર છે એમાં જો કેરીની સાથે પાંદડું હોય તો કેરી વધારે સુંદર લાગે છે એવું કહે છે. તો તમે શું આવું દોરવાનો પ્રયત્ન કરશો? વેરી ગુડ. શું તમે જાણો છો ભારત એક વર્ષમાં અંદાજે કેટલા લેખા છે? જો ગણતરી કરતા શીખવું છું. આટલી બધી સંખ્યા લખેલી છે, તેને વાંચવી કેવી રીતના? તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો 1 કરોડ અને 60 લાખ કેરીની વાત કરે છે. શું કે છે કે ભારત એક વર્ષમાં અંદાજે 1 કરોડ 60 લાખ ટન. કેટલા ટનમાં વાત કરે છે? તો કે જો ટન કોને કહેવાય? 1000 કિગ્રા બરાબર 1 ટન થાય. તો 1000 કિગ્રા એટલે કે 1 ટન કેરીનું ઉત્પાદન કરે છે. બાળકો વિચારો કે ભારત છે ઈ એક જ વર્ષમાં 1 કરોડ 60 લાખ કેરીનું ઉત્પાદન કરે છે. વિચારી શકો છો ખરા? મને તો એટલો બધો વિચાર નથી આવતો. તમને કોઈને આવે છે? વેરી ગુડ.
ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે. શું કે છે કે આખું વિશ્વ છે એની અંદર ભારત છે એ સૌથી વધુ ક્યાં કેરી ઉત્પન્ન પાકે છે તો કે ભારતની અંદર કેરી ઉત્પાદન થાય છે. ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે. ભારતની અંદર પણ કયું રાજ્ય તો કે ઉત્તર પ્રદેશ રાજ્ય છે, ત્યાં કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. બરોબર છે. તમે મોટામાં મોટી કેરી વિશે જાણ્યું છે ખરું કે મોટામાં મોટી કેરી કેવડી હશે? આપણે તો ખાલી રાજાપુરી જ કેરી જોઈ છે, બરોબર છે, પણ એના કરતાં પણ મોટી કેરી હોય છે. બરોબર છે. સૌથી મોટી કેરી 3.435 કિગ્રાની ફિલિપાઇન્સમાં રજૂ થઈ છે. કઈ જગ્યાએ તો કે ફિલિપાઇન્સમાં. અને કેટલા કિલોની તો કે 3 કિગ્રા અને 435 ગ્રામ એક કેરીનું વજન કીધું છે. જે લંબાઈમાં 30.48 સેમીની લંબાઈ કેરીની કેટલી હતી તો 30.48 સેમી, પરિઘમાં 49.53 સેમી અને પહોળાઈમાં 17.78 સેમીની હતી. વિચારો કે કેરી કેવડી હશે, આવડી મોટી કેરી હશે. બરોબર છે. તો તમને આજે કેવું સરસ મજાનું જાણવા મળ્યું. બરોબર છે કે કેરી એટલી મોટી કેરી હોય, ભારત છે એ આખા વિશ્વની અંદર સૌથી વધુ કેરીનું ઉત્પાદક છે. બરોબર છે. કેરીની મદદથી આજે આપણે ગણતરી કરતા પણ શીખ્યા. પછી એટલી પણ ખબર પડી કે 1000 કિગ્રા બરાબર 1 ટન થાય. હવે આવું જ આપણે કંઈક આવતા વિડીયોમાં પણ સમજીશું. બરોબર છે. તો આજે હું રજા લઉં છું. તમને જે મેં હોમવર્ક આપ્યું છે, શું આપ્યું છે તો આ પાકી નોટમાં સુંદર અને સારા અક્ષરે લખવાનું છે. બરોબર. તો હવે આપણા આવતા વિડીયોમાં મળીશું. જય શ્રી કૃષ્ણ. આવજો.